દશેરાનું નામ સાંભળતા જ આપણી આંખો સામે શું આવે? મોટા મેદાનો, ફટાકડાનો અવાજ અને સળગતું રાવણનું પૂતળું, ખરું ને? પણ શું આ તહેવારનો અર્થ બસ આટલો જ છે? ચાલો આજે આપણે આ પરંપરાની પાછળ છુપાયેલા એક ઊંડા રહસ્યને સમજીએ, જે આપણી અંદર એક મોટા પરિવર્તનની વાત કરે છે. દર વર્ષે આપણે ભગવાન રામની રાવણ પરની જીતનો ઉત્સવ મનાવીએ છીએ. પણ શું ખરેખર એ વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ? શું એ રાવણ ખરેખર મરી ગયો? અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. કદાચ અસલી રાવણ કોઈ બહારનો રાક્ષસ હતો જ નહીં, પણ એ બધી નકારાત્મકતાઓ, એ બધી ખરાબ આદતોનો સમૂહ છે, જે આજે પણ આપણી અંદર અને આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે. તો કેવો દેખાય છે આ આધુનિક રાવણ? જુઓ, એ કોઈ એક વ્યક્તિ નથી, પણ એ 10 વિનાશક દુર્ગુણોનું પ્રતીક છે, જે ધીમે ધીમે આપણને અંદરથી ખોખલા કરી રહ્યા છે. ચાલો એને ઓળખીએ. તો આ રહ્યા એ 10 માથા: અહંકાર, સ્વાર્થ, ઈર્ષ્યા, નિંદા. આ એ દુર્ગુણો છે જેનો આપણે સામનો કરવાનો છે. આ લડાઈ કોઈ બહારના દુશ્મન સાથે નથી, પણ આપણી અંદર જ રહેલા આ દુર્ગુણો સાથે છે. સૌથી પહેલું માથું છે અહંકાર. હું જ સાચો, હું જ શ્રેષ્ઠ. આ એક એવી દિવાલ છે જે આપણને કશું નવું શીખવા જ નથી દેતી. અને બીજું છે સ્વાર્થ. બસ મારું જ થવું જોઈએ, મારું જ ભલું થવું જોઈએ. આ વિચાર પરિવારમાં અને સમાજમાં વિશ્વાસના પાયાને જ હચમચાવી નાખે છે. પછી આવે છે ઈર્ષ્યા. એક એવું ઝેર જે આપણી શાંતિ છીનવી લે છે. કોઈની સફળતા જોઈને ખુશ થવાને બદલે અંદરથી બળતરા થવી. અને નિંદા, એટલે કે કોઈની પાછળ ખરાબ વાતો કરવી. આનાથી સંબંધો તો બગડે જ છે, પણ આખું વાતાવરણ જ ઝેરી બની જાય છે. હવે જુઓ, દ્વેષ અને વેરની ભાવના એક એવી આગ છે જે સૌથી પહેલાં આપણને જ બાળે છે. અને આ જ ભાવના જ્યારે વધી જાય છે, ત્યારે તે હિંસા અને અસંવેદનશીલતામાં ફેરવાઈ જાય છે. બીજાનું દુઃખ જોઈને પણ જાણે કંઈ ફરક જ ન પડે. આનાથી વધુ ખતરનાક શું હોઈ શકે, નહીં? આગળના 2 દુર્ગુણો છે ભૌતિકવાદ અને અસત્ય. બસ વધુને વધુ વસ્તુઓ ભેગી કરવાની દોડ, જાણે કે સાચું સુખ એમ જ છે. અને બીજું છે અસત્ય. પોતાના નાના ફાયદા માટે સત્યને છુપાવવું. આનાથી માત્ર વ્યક્તિની જ નહીં, પણ આખા તંત્રની વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે. અને અંતે આવે છે ચોરી અને ભ્રષ્ટાચાર. ચોરી એટલે ફક્ત વસ્તુઓની જ નહીં, પણ કોઈના વિચારોની, કોઈના હકની પણ ચોરી. અને ભ્રષ્ટાચાર એટલે કે પોતાના પદનો દુરુપયોગ. આ બંને દુર્ગુણો આખા સમાજને અન્યાય અને અસુરક્ષા તરફ ધકેલી દે છે. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાતો નથી. આનું વાસ્તવિક જીવનમાં કેટલું મોટું નુકસાન થાય છે એ જુઓ. એક મેનેજરનો અહંકાર આખી ટીમનું મનોબળ તોડી શકે છે. નફા માટે ખોરાકમાં થતી ભેળસેળ હજારોના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે. અને ભ્રષ્ટાચાર, એ તો ગરીબો પાસેથી તેમની મૂળભૂત સેવાઓ પણ છીનવી લે છે. તો આ દુશ્મનને આપણે ઓળખી તો લીધો, પણ હવે મોટો સવાલ એ છે કે એને હરાવવો કઈ રીતે? એનો જવાબ પણ આપણી સંસ્કૃતિમાં છુપાયેલો છે. અને એ છે ભગવાન રામના સદ્ગુણોને આપણા જીવનમાં ઉતારીને. આ આંતરિક વિજય મેળવવા માટે એક રસ્તો છે, જેના 6 સરળ પગલાં છે. સૌથી પહેલાં તો પ્રામાણિકપણે પોતાની અંદર જોવું. પછી સાચા સંસ્કાર કેળવવા, સારા લોકોની સોબત કરવી, સંતોષ રાખવો, હંમેશા સત્યના માર્ગે ચાલવું. અને છેલ્લે બીજાના દુઃખને પોતાનું સમજવું. આ છે જીતનો માર્ગ. અને આ જ તો છે આખી લડાઈનું હાર્દ. એક તરફ રાવણના દુર્ગુણો છે, તો બીજી તરફ રામના સદ્ગુણો. અહંકારની સામે નમ્રતા, સ્વાર્થની સામે સેવા, દ્વેષની સામે ક્ષમા. આ લડાઈ એટલે રાવણની વૃત્તિઓને છોડીને રામના ગુણોને અપનાવવાની એક સભાન પસંદગી. અને જ્યારે આપણે આ અંદરની લડાઈ જીતી જઈએ છીએ, ત્યારે શું થાય છે? એ જીતની ઉજવણી કેવી હોય છે? સાચું કહું તો એ ફક્ત આપણને જ નહીં, પણ આપણી આસપાસની આખી દુનિયાને બદલી નાખે છે. આ જીતના ફળ જુઓ. વ્યક્તિગત રીતે આપણને સાચી શાંતિ અને સંતોષ મળે છે. પરિવારમાં પ્રેમ અને એકતાનું વાતાવરણ બને છે. સમાજમાંથી ગુનાખોરી અને ભ્રષ્ટાચાર ઘટે છે. અને છેવટે આપણો દેશ પ્રગતિ કરે છે. આથી જ આ આંતરિક યુદ્ધ જીતવું ખૂબ જ જરૂરી છે. અને આ જ વાત અહીં ખૂબ સુંદર રીતે કહેવાય છે. સાચું રામરાજ્ય કોઈ કાયદાથી નહીં, પણ ત્યારે સ્થપાશે જ્યારે દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલા રાવણને હરાવીને પોતાનામાં રામને જગાડશે. એ જ સાચી દશેરા છે.
તો આ દશેરા પર જ્યારે આપણે રાવણ દહન જોઈએ ત્યારે ચાલો આપણે પણ આપણી જાતને એક સવાલ પૂછીએ કે આપણી અંદર રહેલા આ 10 માથામાંથી આપણે સૌથી પહેલાં કયા એક રાવણનો વધ કરીશું.